ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિઝિટેશન ઘરફોડ ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાં ફરિયાદીના સગા સાળાને ઝડપી પાડી કુલ વજન 249.78 ગ્રામ, કુલ્લે કિંમત ₹16,22,960ની મત્તાનો ચોરી કરેલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગત તારીખ 11/11/2024ના રોજ ઉમરા પોલીસ સ્ટેશન પાર્ટ 1 ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 ભારતીય ન્યાય સંહિતાની કલમ 305 ક 331 3 331 4 મુજબનો ગુનો જાહેર થયેલ, જે ગુનામાં ફરિયાદી શ્રી અમૃતભાઈ ડાયાભાઈ ભંડારી, ઉંમર વર્ષ 61, રહેવાસી 63/2, દરજી મોહલ્લો, જૂના મગદલા, સુરત શહેરનાઓ પરિવારના સભ્યો સાથે પાલીતાણા અને વીરપુર મુકામે દર્શનાર્થે ગયેલ હતા. તે દરમિયાન તારીખ 8/11/2024ના કલાક 5 થી તારીખ 11/11/2024ના કલાક 1 દરમિયાન હર કોઈ વખતે ફરિયાદીના ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલ રોકડા ₹51,000 તથા સોનાના આશરે 137.5 ગ્રામના દાગીના, જેની અંદાજિત કિંમત ₹4,81,250 તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માટે લગાવેલ ડીવીઆર, જેની અંદાજિત કિંમત ₹1,000 મળી કુલ્લે ₹5,33,250ની મત્તાની કોઈ અજાણ્યો ચોરીસમ ચોરી કરી નાસી ગયેલ વગેરે મતલબનો ઘરફોડ ચોરીનો ગુનો જાહેર હતો. સદર ગુનો વિઝિટેશન ઘરફોડ ચોરીનો ગંભીર ગુનો હોય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓએ સદર ગુનાનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચને આપેલા આદેશ અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક માણસોએ સદર ગુનાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નો હાથ ધરેલ હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને આજરોજ આધારભૂત બાતમી હકીકત મળેલ કે આ ઘરફોડ ચોરીનો ગુનો ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગા સાળા જયકુમાર ભંડારી, રહેવાસી પાલનપુર કેનાલ રોડ, સુમન લિપિ આવાસ, સુરત શહેરનાએ આચરેલ છે. જે હકીકતના આધારે ફરી શ્રીના સાળા જયકુમાર સુરેશભાઈ ભંડારી, ઉંમર વર્ષ 37, રહે A509 સુમન લિપિ આવાસ, 7 સ્ટેપ સ્કૂલની બાજુમાં, પાલનપુર કેનાલ રોડ, સુરતવાળાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની બારીકાઈથી પૂછપરછ કરતા મજકૂરે સદર ઘરફોડ ચોરીનો ગુનો પોતે આચરેલ હોવાની કબૂલાત કરતા આ ગુનો મજકૂરે તેની સગી બહેન બનેવીના ઘરમાં જ આચરેલ હોય. જે અંગેના કારણ બાબતે પૂછતા તેણે જણાવેલ કે પોતાના બહેન બનેવી આર્થિક રીતે સદ્ધર છે અને બહેનેવી અમૃતભાઈ ભંડારી નાવ વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલ સાંઈબાબાના મંદિરમાં પૂજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે, જેને લઈને પોતાને મંદિરમાં સેવા કરવા માટે નોકરી ઉપર રાખેલ, જેમાં માસિક ₹5,000 પગાર અને જમવા માટેનું માસિક રાશન પૂરું પાડે છે. આજથી 3 મહિના પહેલા પોતે એક એક્ટિવા ખરીદ કરવું હતું, જેના માટે ₹20,000 ઓછા પડતા હોય, જે નાણાં બહેન બનેવી પાસે માંગણી કરતા તેઓએ આ રૂપિયા આપવાની ના પાડતા પોતાને મનોમન ખૂબ જ દુઃખ થયેલ હતું અને ગઈ તારીખ 8/11/2024ના રોજ પોતાના બહેન બનેવી પરિવારના સભ્યો સાથે પાલીતાણા અને વીરપુર દર્શનાર્થે ગયા હતા અને તેઓના ઘરમાં અને અગાસી ઉપર આવેલ ફૂલ છોડમાં પાણી પાવા માટે મુખ્ય દરવાજાની ચાવી આરોપીને આપી ગયેલ અને ઘરના બીજા રૂમો બંધ હતા. તે દરમિયાન 10/11/2024ના રોજ પોતે ઘરમાં મૂકેલ રોકડ અને દાગીનાઓ ચોરી કરવા માટેનું નક્કી કરી ઘરમાં કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયેલ છે તેવો ભાસ ઊભો થાય તે માટે ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલ રોકડ તેમજ દાગીના ચોરી કરી લીધેલ હતા અને આ ચોરી કરેલ સોનાના દાગીના પોતાના સુમન લિપિ આવાસ ખાતે આવેલ મકાનમાં છુપાવેલ હોવાની કરેલ કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મજકૂર આરોપીના ઘરે બેડરૂમની અભરાઈની નીચેની દિવાલે આવેલ ખાંચામાં દાગીના મૂકી વ્હાઇટ સિમેન્ટ લગાડી ચણતર કરી દીધેલ, જે દિવાલ તોડી જુદા જુદા કુલ વજન 249.78 ગ્રામ, કુલ્લે કિંમત ₹16,22,960ની મત્તાના સોના દાગીના રિકવર કરી ઉમરા પોલીસ સ્ટેશનની વિઝિટેશન ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખેલ છે. ગુનાના કામે આરોપીએ ડીવીઆરની પણ ચોરી કરેલ તે ONGC બ્રિજ ઉપરથી તાપી નદીમાં ફેંકી દીધેલ હોવાની કબૂલાત કરેલ છે.